નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં કોર્પોરેશન તંત્ર દ્વારા એક તરફ વરસાદી કાંસોની સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તો બીજી તરફ આજ વરસાદી કાંસોમાં માટીવાળું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ વરસાદી કાંસો ઉપર થયેલ દબાણ અને વરસાદી કાંસોમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આવા વરસાદી કાંસોની પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવી છે, તો બીજી તરફ આ જ વરસાદી કાંસોમાં બોરવેલનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના દંતેશ્વર બંસલ મોલની પાછળ આવેલી વરસાદી કાંસમાં ખાનગી ટ્રેક્ટર ચાલક દ્વારા માટીવાળું પાણી છોડવામાં આવ્યું હતું. એક તરફ આ વરસાદી કાંસમાં પહેલેથી જ ગંદકીની સમસ્યા છે, તેવામાં બોરવેલનું પાણી છોડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ત્યારે શું આ બાબતથી તંત્ર અજાણ છે તેવા સવાલો ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.